તો જય હિન્દ જય ગિરનારી મિત્રો, નવી ખેતીનો નવો ખેડૂત એટલે કે કંઈક ને કંઈક નવીન કરવાવાળો ખેડૂત. તો આજે આપણે અમદાવાદ ખાતે પારંપરિક બીજ મહોત્સવમાં આવવાનું થયું હતું અને અહીંયા ભારતભરમાંથી જુદા જુદા રાજ્યો અને જુદા જુદા પ્રાંતમાંથી લોકો આવ્યા હતા. જે લોકો પાસે જૂના બીજનો સંગ્રહ છે અથવા જે લોકો બીજ બેંક ચલાવે છે અથવા જે પારંપરિક ખેતી કરે છે અને કોઈ કેમિકલ વગરના બીજ એમની પાસે પડ્યા છે જે દેશી કુળના, એમનો આજે એક મહોત્સવ, એક મહાઅભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. તો દરેક પોતપોતાના એરિયાના બીજ લાવ્યા હતા. કોઈ જંગલ વિસ્તારમાંથી જડીબુટીઓના બીજ લાવ્યા હતા, કોઈ એમ કહેવાય કે જૂના શાકભાજી છે, તો કોઈના પંજાબના લોકો છે એ ઘણા ઘઉંની અલગ અલગ જાતો લઈને આવ્યા હતા. તેમ આદિવાસી સમાજના લોકો જડીબુટી તેમજ ઔષધિઓના જૂના બીજ લઈને આવ્યા હતા. તો કોઈ જે ચરોતર પ્રદેશના છે તે ચોખાના અલગ અલગ વેરાયટીના બીજ લઈને આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે હાઇબ્રિડ બિયારણ છે, હાઇબ્રિડ બીજ છે, એના જીનેટિકલ ફેરફારના કારણે માણસોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. તો હવે દેશી તરફ લોકો આગળ